ઓક્શન અંકલેશ્વરના પીરામણ ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગની 6ઠ્ઠી સિઝનનું ઓક્શન યોજાયું। અંકલેશ્વરના પીરામણ ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ 2025નું ઓક્શન યોજાયું હતું। 12 ટીમ વચ્ચે 6ઠ્ઠી સિઝન યોજાશે। વિવિધ ટીમના ઓનર દ્વારા ટીમના ખેલાડીઓની ખરીદ તેમજ આઇકોન ખેલાડીઓની પસંદગી કરાઈ હતી। અંકલેશ્વરના પીરામણ ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે। ચાલુ વર્ષે પણ સફળતા મેળવીને સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ 2025ની 6ઠ્ઠી સિઝનનું આયોજન કરાયું છે, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમો ભાગ લઈ રહી છે। આઈટીવી સંજાલી, કોસંબા રાપ્ટર્સ, દિવાન એન્ટરપ્રાઇઝ નાની નરોલી, ઉમર સ્પોર્ટ્સ નાની નરોલી, પટેલ વોરિયર્સ તડકેશ્વર, ટીએનબી બ્રધર્સ વસરાવી, બોબા સ્નેક્સ ઉમરવાડા, નવાબ સીસી પીરામણ, હાઈવે ઓટો ખોલવડ, સુપર સ્પોર્ટ્સ ક્રીમ, આફ્રિકન ઈગલ્સ મોટામિયા માંગરો, જેપી કાર્ટિંગ રવિદ્રા આ 12 ટીમના ખેલાડીઓ માટેનું ઓક્શન અંકલેશ્વરના પીરામણ ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં નર્મદાથી લઈ તાપી જિલ્લામાં આવતા સુન્ની મુસ્લિમ વોરા સમાજના ગામોના કુલ 325 યુવા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમોના ઓનર તેમજ તેમના આઇકોન ખેલાડી અને ટીમના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ટીમ માટે કુલ 204 ખેલાડીઓની ખરીદી કરી હતી અને સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજના સુરત અને ભરૂચ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ યોજાઈ છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। अस्सलामुअलैकुम, माરું નામ અબ્દુલ સમદ ધાનચોરા છે અને હું પણ આ બીપીએલ યુનાઇટેડ સ્પોર્ટ્સ કમિટીનો મેમ્બર છું અને અલ્હમ્દુલિલ્લાહ 5 સિઝન અમે સફળતાપૂર્વક રમાડી છે અને આજે આ 6ઠ્ઠી સિઝનનો પ્રારંભ થઈ રહેલો છે। તેનું ઓક્શન માટે આજે બધા ભેગા થયા છે। અલ્હમ્દુલિલ્લાહ ઘણા પ્લેયરોએ પાર્ટિસિપેટ કરેલું છે આ ટુર્નામેન્ટમાં અને ઘણા બહારના પણ લોકોએ સ્પોન્સરશિપ આપેલી છે અમને આ ટુર્નામેન્ટ માટે। તો આવનારા વર્ષોમાં અમે આનાથી સારામાં સારી ટુર્નામેન્ટનું આયોજન કરીશું અને આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ છે ને એકતાનો છે કે મુસ્લિમ સમાજના વોરા કમિટીના બધા જુવાનિયા છોકરાઓ જે છે ક્રિકેટને લગતા જે બી લોકો છે તે લોકો આ ટુર્નામેન્ટને બહુ આતુરતાથી રાહ જોઈ છે અને અમને આશા છે કે એ લોકો આવનારા વર્ષોમાં બી અમને સપોર્ટ કરશે। અને મારા સાથે આ જુનેદભાઈ છે, ભાટીના સરપંચ છે, ખલીલભાઈ સાલે છે, એમાં વસરાવીના એમાં પણ રિપોર્ટરનું કામ કરે છે। હું જુનેદ વડિયા આજે વીપીએલ 6ના ઓક્શન માટે મને આમંત્રણ આપ્યું હતું અને જોયું ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો છે, ઘણા બધા પ્લેયરોએ ઓક્શનમાં ભાગ લીધો છે। 12 ટીમોમાં મતલબ ખેલાડીઓ રમાવાના છે અને જે પણ લોકોએ સાથ સહકાર આપ્યો છે તમામને અમે વીપીએલ તરફથી અભિનંદન પાઠવીએ છીએ અને આગળ જતા હજુ સપોર્ટ મળે એવી આશા રાખીએ છીએ। બસ એ જ। अस्सलाम वालेकुम। यूनाइटेड स्पोर्ट्स एसोसिएशन आयोजित सुरती सुन्नी वोरा मुस्लिम प्रीमियर लीग बीपीएल सीजन 6 माटेનું આ ઓક્શન આજે પીરામણના 18ભાઈના ફાર્મ હાઉસના ઉપર યોજાઈ રહ્યું છે। આ બીપીએલ વોરા પ્રીમિયર લીગ બીપીએલની આ 6ઠ્ઠી સિઝન છે। અત્યાર સુધીમાં સિઝન 5ની જબરજસ્ત અને જવલંત સફળતા પછી સિઝન 6ના માટે આ ચાલુ સિઝન જે છે એ પાછલા વર્ષો કરતા વધારે સફળ થાય એના માટે યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનના કારોબારી સભ્યો પ્રતિબદ્ધ છે અને એના માટે બનતી તમામ કોશિશો કરી રહ્યા છે। આ તકે અત્યાર સુધીના અમારા સફરમાં અમને જે લોકોએ સમાજના મોભી મુરબ્બીઓ, સમાજના નવયુવાનો તરફથી અને ખાસ કરીને સ્પોન્સર મિત્રો, સમાજના દાનવીરો તરફથી અમને જે સાથ સહકાર અને સપોર્ટ મળ્યો છે એમના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને ભવિષ્યમાં પણ એ સહકાર અને સપોર્ટ અમને મળતો જ રહેશે એના માટે અમે આશાવાદી છીએ અને ક્રિકેટના માટે, સમાજના માટે અને સમાજના નવયુવાનોના માટે જેટલું પણ થઈ શકે એવું વધુના વધુ કરવાના માટે અમે પ્રતિબદ્ધ છીએ।